ગુજરાત રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની કાર પર હુમલો કરનાર સગીર સહિત 3 લોકોને ઝડપી લેતી ઘોઘા પોલીસ। સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગરના પિથલપુર ગામ નજીક રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જે અંગે દિવ્યેશ સોલંકીના ડ્રાઈવર દ્વારા ઘોઘા પોલીસ સ્ટેશનમાં 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। વર્ષો પહેલા પરસોત્તમ સોલંકીની કાર પર પણ જે સ્થળ પર હુમલો કરવામાં આવ્યો હતો તે જ સ્થળ પર તેમના પુત્રની કાર પર હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। જ્યારે પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધીને દિવ્યેશ સોલંકીની કાર પર હુમલો કરનાર એક સગીર સહિત બ્રિજરાજસિંહ અને કપિલદેવ નામના 3 યુવાનોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।